મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે તમારે ખાસ એક દિવસ છે વિજાબેન ને એના પપ્પા માટે અને અમારા માટે. કેમ અને બધા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને આમ કામકાજ હવે વર્ગી ગયા છે. હજી તો વાડીએ થોડો ઘણો વિડીયો શૂટ કરવા જાઉં છે મમ્મીને કાકીને. અત્યારે શું કામ કરવાની પછી કેવું. પહેલાં તો અત્યારે છે ને વિજય પપ્પાને બર્થડે છે, જિજ્ઞેશનો લાઈફ પાર્ટનર, મારી લાઈફ પાર્ટનરનો બર્થડે છે. તો દ્વિજા વિશ કરે છે. પપ્પાને છે દ્વિજાનો બર્થડે કોકનો હોય એટલે બહુ ખુશ થાય. દ્વિજા ઉતાવે જ શું હા દ્વિજા ઉતા ઉઠાડે છે પપ્પાને. હુવા દે. મને ખબર બોલે क्यों नहीं મને ખબર क्यों नहीं क्यों नहीं क्यों नहीं મને ખબર તું કઈ જઈને ભણાવે હાલો પછી આપણે સ્કૂલે જવા મોડ आज થાય. तुम्हारा बर्थडे उठो नहीं तो વીસ તો કહી તા પપ્પાને એ ગાનો એ બસ એ દાખલો જ નહીં રાખશો એ કા પૈતો શરમાઈ ગઈ પપ્પાને બોલ કહી દે હાલો પછી હાલો ના વિડીયો ચાલુ છે હાલ આપણો કહી દે જોડે ધીંગા મસ્તી અત્યારમાં બાપ દીકરી કે દેખું કહી દેતા પપ્પાને હાલો हैप्पी बर्थडे થેન્ક યુ લે ને आमियो આગળ ભાગે જલ્દી નકર તને લે હે જલ્દી કે હાલો દીજા નાસ્તા પાણી કરાવી દઈને પછી સ્કૂલે મોકલી દઈએ. પણ ભાગ્યા છે ભણવા માટે ને અમારે જો આગળ જવાનું છે વાડીએ. આ ઉધરસની દવા પાઈ દીધી જબેનને. પી લીધી દવા? બહુ હો ભાઈ કાંઈ ઘાત હતો. આજ થાય ચકડી ફરતા ફરતા દખ્તર ખંભે મારી લીધું. હે ચાલો એ જાય છે ભણવા, આપણે જવાનું છે આગળ વાડીએ. ચાલો આપણે કપડાં પણ એક્સચેન્જ કરી લઈએ પછી આપણે પણ ભાગીએ વાડીએ. ત્યાંથી પછી જઈએ જુનાગઢ. વાડી આવી ગયા છે ને તો ડુંગળીનું કામ હાલે છે. કેટલા બધા માણસો વાવે છે ડુંગળી. મમ્મી ને કાકી હે ને વાવા મીંડા ડુંગળી. લે લોસો ભાઈક માં છે આવશે તો ખાવા વાવી છે. હું તો વેસવા વાવી. આવી રીતે વાવે છે. મમ્મી હમ જો તો મમ્મી કાકી હમ જો કાકા મમ્મી મમ્મી ફટાફટ બસ રેડી હવે મને વરી કે રાઈડ નાખી ઉકલે ને ઉકલે ડુંગળી ના ઉકલે ના ઉકલે એવું ધીરે ધીરે વાવે રાખી પછી આપણે બહુ પ્રેક્ટિસ ન હોય. આને ખાતે વાવે મેં ક્યાં વાવ્યું મૂળા પપ્પા નીંદવા માંડ્યા જવા. ગાજરમાં મૂળો વાવે ને ગાજર સારા તો સારો થઈ જાય ખાતા મહિના જો પપ્પા નીંદવા માંડીને આપણે ભાગ્ય ઘરે લાઈન કરી દીધી છે. ડુંગળી ઉડિયા નાખીને કામ આવી ગયું બધું ભાગ કેવું હોય હું ખાવા ઓળી હવે આવી ગયા. આમ ચક્કર મારીને હવે આપણે વયા જઈએ. ડુંગળી કોઈને લેવી ને તો કોમેન્ટ કરજો. કેમ કે એ વેચવાઈ વાવી છે. એમાં કાકા ભલે કે નથી વાવી પણ એ વેચવાઈ વાવીએ છીએ. આખો ક્યારો છે ઓલે સીધે તા સીધે લગા ને
ચાલો હવે આપણે ખેતર વાટ મારી લઈએ પછી ભાગીએ ઘરે પાછું, કેમ કે કામ મૂકીને આવ્યા છે, કચરો કાઢીને આવ્યા છે, કપડાં ને પોતા તો બાકી જ છે. પહેલાં હું વિડીયો લઈ આવીએ, પછી એને જાઉં પાણી વારવા ઘઉંમાં, એવું બધું કામકાજ છે. હવે રેગ્યુલર કામે વળગી જવાનું બધાને. લગન વગન પૂરા થઈ ગયા પછી થોડાક દી પછી પાછા છે એક જગ્યાએ જવાનું, એટલે હું હેલા રાખશે 15 દી લગન નિરાય છે. ને આમાં ગોરો તો જોવા આવ્યો છે કે ફૂક છે આમાં. ઓહો હો, જેવા આવ્યા તેવા જ મરવા આવ્યા છે. અને આ નિરીક્ષણ કરે છે. હા એ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા મજામાં ને? જો એક નવા વ્લોગમાં તમે બધાનું સ્વાગત છે. ને આપણે સવારમાં આવી ગયા છીએ વાડીએ. અને વાડીએ તો આપણે લીંબુડીની અંદર નજર મારો લાગી ગયા. તો લીંબુડીમાં તો લીંબુ તો છે, પાછો આવી ગયો છે ફાલ. ઝીણા જો આવ્યા હો, દેખાણા સરસ મજાના હો. કેટલા હા, હશે? 4-5 લીંબુ છે એક દારમાં, એટલા જ છે, બીજા તો ક્યાંય દેખાતા નથી. પણ કાંઈ નહીં, અંદર જો ફૂલ છે હો. ફૂલ તો દુનિયાના છે. આ સારું ઉનાળે હજી તો નાની એવી છે ને, તો એની અંદર ફૂલ આવી ગયા. પણ કાંઈ નહીં, ઉનાળે કાંઈ આવશે ઈ લીંબુ ત્યારે જ મૂંગા હોય. ફૂલ એટલે વાત જવા દો, લીંબુ તો આમાં થાય દુનિયાના. નવી ફૂટ થાય અને ફૂલ આવે છે, નવી ફૂટમાં જ ફૂલ આવે છે. જો આની અંદર પણ છે, જો હા લાગત ફૂટી ગઈ છે જો લીંબુડી. સરસ. ચાલો એ હવે એનું કામ કરશે, લીંબુડી કામ ધીમે ધીમે. લીંબુડી કામ કર, લીંબુડી 4-5 વર્ષ વાત જોવરાવી લીંબુ સારું થી, પણ આવી તો ગયા, વાંધો ન આવ્યો. વાંધો થોડોક આવે. ફૂલ તો બધે ભર્યા જ છે જો ફૂલ. હજી તો થોડોક આ લીંબુડીને ઓછો ન રહે જાળવાનું. બાગ વાં ઓલું છે ને એટલે આપણા જો અજમા થઈ ગયા. અજમે સર હુવા દાણા છે, અજમા નહીં. ને આમાં ગરો ફૂલ આવી ગયો હા, આંબામાં. દવા મારી હતી આપણે, એ મરવા જ આવ્યો તો એટલો ફાલ આવ્યો હતો ને. ગૌમૂત્રની છાંટી હતી તો હજી થોડું સારું છે, વાંધો નથી. ધીમે ધીમે મગ જેવડી કેરી બંધારણ થઈ જ ગઈ થાય છે, થતું આવે છે બધું. ચણા સરસ થઈ ગયા એમ. ચણા પણ થઈ ગયા મોટા. અને અહીંયા કેમ પડી ગયું આ જોઈ લે. હે કેર પડી ગઈ, પાણી પાયું ને પડી ગઈ કેર. લૂમ હવે લઈ લેવાની લૂમ ને. તો મમ્મીને કેવું લઈ લે પપ્પાને? લઈ લે, પપ્પાને ધ્યાનમાં નહીં, આ બાજુ આવ્યા નહીં હોય. વેફર બનાવી નાખશું, પાકમાં મોકલી દેવું. પછી શાકભાજીને ક્યારો પાયો છે એટલે ભીનું છે. ફર તો આટો મારીને પછી ભાગીએ ઘરે. પાક ઉપર આવી ગયા એટલે તમારાથી ઉપર વહી ગઈ. એક દાળમાં જો કેટલા લુડકા. હા, 1 2 3 4 5 6 7. હવે તો પછી તો આમાં જેવી હાથમાં આવે, હાથમાં તો આવે જ ને. પપ્પા માંથી પડકારા કરે રાખે જો. તો ચાલો હવે આપણે હમા સાથે જઈએ, બધું નિરીક્ષણ કરી લે. આપણે કેદું ના આવ્યા નહોતા વાળીએ, તો હાલો ચક્કર મારી આવી અત્યારમાં. ચણા સરસ થઈ ગયા છે, પોપટા એમાં થવા માંડ્યા. દાણા બંધાય એટલે આપણે ખાવા ઉતારવા માંડવાના છે, ઉપાડવા. ના ઉપાડતા જાય છે ખડ, ચણા નીંદાતા જાય ભેગા. આ છે અમારા નાના કાકાના ઘઉં, એના જો પાક ઉપર આવી ગયા છે ઘઉં. હવે એક પછી એક હમણાં સિઝન પાસે આવી જાય માંડવીની. આમણામ ખેડૂત કામ કરતા રહીએ ને પાછું આવી જાય. ખાવા માંડો. મને બંગાહું આવે છે, કંટાળો આવે ને એટલે વાડી આવ્યા ને કંટાળો આવે. બોલો ચાલો હવે જીરું જોઈએ કેવું છે ને કેવું નહીં. એમ જીરામાં હવે ચક્કર માર લઈએ, જીરું બરતું જાય છે એમ કેસ જીગનું છે. આ તો નથી દેખાતું પણ જો ને. હા ભાઈ આ દેખાય આ રહ્યું. જા જો તે દી દવા સાઈટી તો એક છોડવો જો આ નહોતો આવો. તો હવે જેટલું થાય જે થાય
એ કોઈ ફોટા શૂટ કરવા એવું છે 4 વ્હીલ પડીશ કોકની તો જા આંબામાં જો ગરો આવી ગયો તેથી અસલ દેખાતા હતા મરવા જ આવ્યા હતા જો કાળા થઈ ગયા કટ પડે જો ઉપરની નીચેની આ દેખાય સરસ મજાના એમણે એમ છે ઉપર છે આ બ્લેક થઈ ગયા સુગંધ પણ એકદમ મસ્ત આવે છે જેવો ટાઈમ થઈ ગયો છે ને આજે વાડીએ ઘઉં ઢોકતા હતા પાણી વાળા બંધ કરી દીધું ને આપણે વઘારવા વાલનું શાક બનાવ્યું છે અહીંયા કોળકીને વઘારી નાખ્યું છે અને મૂળાનો હવે સંભાળો થોડો કાચો કરીએ મૂળા ખાવા માટે અને કોબી મરચાંનું કરશું અને ભગવાનનો આંબા બનાવેલી રસોઈ ચાલો જો આજ તો શેનું શાક બનાવેલું છે આજે બતાવી દીધું અગાઉ બતાવી દીધું છે સરસ લ્યો રસોઈ બનાવવાનો સંભાળો કરવો ચાલો જો આ તો આખા મૂળા રાખ્યા છે કોબીનો સંભારો તમારો માનીએ તમે જ અમારો નથી માનતા હા હમણાં ગેમ લઈને બે યાર સીધા ગેમ બીજી કઈ વાત નહીં ચાલો હું આપણે આજે તો આપણે વંથલી જવાનું હતું પણ હવે શું છે કે ખાઈ પીને જવાનું છે અહીંયા ગાડી રિપેરિંગ કરવા જવાનું તો સવારમાં વૈયા ગયા પાણી વારવા ગાડીને દવાખાને લઈ જાવી ગાડીને દવાખાને ગાડીની મજા નથી દવાખાને જઈ જવાની છે ને આ તમે ભેગા વઈ ગાડી ખાઈ પીને પછી જઈએ રસોઈ પણ જો આપણી કમ્પ્લીટ થાય છે અત્યારે તમારે જવું તો વહેલું પણ હવે તેમ થયું કે હવે પહોંચે કે 11 વાગ્યા ત્યાં જાય તો પછી મોડું થઈ જાય આવવામાં હાલે તમે ન જમો તારે એમાં હું વાંધો એમ હા ચાલો ભાગ્ય બીજું શું છે ન ખવાય એક દી ઉપવાસ સરસ ચાલો તો આપણે મેલતાણી ચાલી ફરી ગોટે બીજા બેન ટમેટા આરોગ્ય છો અને જો કાલે અમે લઈ આવ્યા હતા 5 કિલો 1 કિલોની 2 કિલોની થઈને 5 કિલો લઈ આવ્યા હતા બેનનો માવો તો એના પેંડા બનાવી 3 ભાગ પડશે એક ખલો તો મમ્મી બનાવી નાખે એક વિપુલભાઈ એક ભવ્યભાઈ ને એક અમે તો સરસ સુગંધ એક મસ્ત ન થતી ઓન કરતા અસલ છે ને એક ઘાણું કરી લઈએ એક પાછો કરશો પાછો શનિ આવી જાય ઘણો બેકારે નાખો તડકો થઈ જાય ને તડકો ગરમી છે પાછી હાલ આ બનાવવા માંડ્યા હવે મમ્મી આના વારી લેવું ઉઠું તો હાવ થઈ જાય નહીં થઈ જાય આપણે જાક લેવી ચાલે ઉનાળો છે એટલે ગરમી સિઝન આવી જો ગરમી છે ને એટલે આકરું કઠણ વધારે રાખશે એક સુગંધ મસ્ત આવે છે ઓલું ખરાબ છે ને ઘરમાં મૂકી દે ટોપિયા એનું કે બીજાનું મુખ કેવું એને જાતે રેખા આખી રાખે ઘરમાં બોલી અરે મારથી તો બકરીઓ લઈ કાગળિયો ના રાખે બીજો હોય પૂઠું ચાલો ચાલો બનાવવા માંડ્યા છે હા ઉડોલ માથે પેડા પૂઠા જાડા માવો તો કાલે આપણે લઈ આવ્યા હતા આજે તો વારો આવી ગયો છે પેડા બનાવવાનો એક વાર બનાવી લીધા મમ્મીએ બીજી વાર ના છે આ એક ગાણો બની ગયો બીજો ગાણો છે મસ્ત મજાની સુગંધ પણ આવે છે ને માવો પણ આપણો જો એકદમ મસ્ત છે વ્હાઈટ છે જો મસ્ત મજાનો માવો પણ છે વ્હાઈટ છે એકદમ મસ્ત સુગંધ સરસ આવે છે ચાલો મમ્મી બનાવી દે મમ્મી બીજો ઘણો કરે છે ત્રણ ભાગ કેટલો બધો જો એટલો ઈ છે ચાલો બકડીયું પણ અહીંયા તૈયાર છે ચૂલાની અંદર તાપ પણ રેડી કરી લીધો છે ને ખાંડ પણ આવી ગઈ છે તો ચાલો આપણે પેડા બનાવી નાખીએ જો બકડીયાની અંદર માવો જો આવી રીતના કંઈક કરી લેવાનું છે કમ્પ્લીટ ભૂકો કરી નાખવાનો સાવ ઝીણો ચાલો જ હવે એની અંદર ખાંડ પણ ઉમેરી દઈએ જિગ્નેશનો જો આજ બર્થડે છે ને હેલ્પ કરવા લાગી ગયા જોઈ ખાંડ નાખી દઈએ ઓહો એની ખુશીમાં પેંડા 5-5 કિલોના વાયડા જતો ખરા ના ના વધી ગઈ વધી જોઈ મેન કીધું તો કે મને કે ભર પાલી આખી થોડીક ઓછી નાખવી એટલે જો એટલી કાઢી નાખી પાછી ચોરી નાખે ઓલખરા ગોળે બીજી વાર બનાવી લે બસ પૂર્વ ગરમી આવી ગઈ છે પછી તે બનાવવા નથી આવે ખાવાની ઠંડીમાં જ મજા આવે
ટોપરા ખમણી નાખજો થોડા. દૂધ નાખી દે એટલે સરસ રીતે ખાંડ ઓગળી જાય ત્યાં. લાવો ટોપરું. બેઠા બેઠા અહીં ટોપરાને ખાવાનું કામ કરે છે. આપણે પણ જો બકડીઓ અત્યારે ચૂલા ઉપર ચડાવી દીધું છે. નીચે આછો એવો જ તાપ છે હાવ. અને આ અમારા દ્વિજાબેન પણ ઉઠીને આવી ગયા જો. દ્વિજાબેનને પેડા બહુ ભાવે ને તે આવી ગયા જો. પેડાનું બકડીઓ ચડાવ્યું ને તો દ્વિજાબેન ઉઠીને આવી ગયા. ખાઈ હોતે લીધા. જો આપણે જો થઈ ગયું ને અત્યારે ખાંડ ને બધું દૂધ ઓગળી ગયું થઈ ગયું હવે રાબડું. હવે આને હમણાં ધીમા તાપે શેકવા શેકે રાખવાનું. ધીમા તાપે સામે આવી જાય ને ઉતાલો ખાતું ખાય ને હજી હાથથી પણ થોડુંક ઘાટું થઈ જાય એટલે ચાસણી આપણી કમ્પ્લીટ આવી ગઈ. પાણી થોડુંક ભરી જાય દૂધનું. એનામાં ખાંડ નાખી ખાંડ વગર છે આવું ઢીલું થાય પાછું કઠણ થાય તૈયારમાં થાય. બીજાબેન જોઈ લો ચાર જેવો ટાઈમ થઈ ગયો છે. મમ્મી છે ને પાછા બનાવવા માંડ્યા છે પેંડા. કેમ કે 3 ભાગ પાડવાના છે એટલે અમે 5 કિલો ઓર્ડર કર્યા છે. રદી જાડે થોડી પેંડાનો માવો લીધો હતો સરસ મજાનો 5 કિલો લીધો હતો. અમે 3 ભાગ પછી અમારે એક પિયર છે વિપુલભાઈ તે અમારો અને ભવ્યને મોકલવાના હોસ્ટેલે. જાય બનીને તો રેડી જ થઈ ગઈ. એક ઘાણો રેડી થઈ ગયો તો ખાવો. હાલો હમણાં દઉં. બીજો ઘાણો મમ્મી રેડી કરે છે. બેસી ગયા છે પાછળ છાયાની રાહ જોતા હતા કેમ કે ત્યાં ચૂલા પાસે તડકો આવે તો ત્યાં રાહ જોતા હતા છાયાની. સરસ મજાનું ઓગળી તો ગયું જ છે એકદમ. હવે રાબડું થઈ ગયું કેમ? હા રાબડું થઈ ગયું. પછી બે મિક્સ કરી દે ફરશે એટલે હાઈ વારી લેવું પછી. આનો તો હોત ફેરસ જો પેપ્સી સોડાયું પેંડા એટલે ખપખપી જાય શાક છે ને જાય કમ્પ્લીટ થઈ ગયું તો લઈ લાવો. રેડી થઈ ગયા પેડા ઠરે એટલે વાર રહ્યા છે હવે. કેમ સુગંધ આખા ઘરમાં પસરી ગઈ છે. લાવો જો પંખેડા કેટલા મસ્ત ઉડે છે. ચકલીઓ ચાલો અમે પાર્ટી કરવા વાડી આવી ગયા. બર્થડે છે ને તો હાલો એમ કે વાડીએ પાર્ટી કરીએ. પાર્ટી છે ને કરી ચાલો ચણાની હે તો પેડા કર્યા છે ને હજી પકોડા કરશું એટલે 2 રાશી ઉપર આઈટમ ના હે પેડા ને પકોડા ને ચણા ખાઈ લઈ તો વાડીએ ચક્કર મારા આવી ગયા ને બધું પાક ઉપર હવે તો આવી ગયું છે. હવે મોટા ગઈઢા થઈ જાય ને બર્થડે નું શું હોય કાજી ના હોય હો ઘણાય ને હોય લે ઉજવતા હોય મોટા હે હે. હાલો ચણા હજી નથી બહુ થયા કા દાણા. ચણા જો થોડા ખાઈ લઈએ. બહુ દાણા નથી થયા તો દીજા આય કાનું દીજા તો જો આ તોડવા માંડી છે. ધીરે ધીરે ધીરે. હું સોરી વારી કેવી કોણી મારી બને. હા કાઢ નાખો છોકરી ધી કોણી આવ ટીટોળી છે પણ હાવ જોરવારી છે ટીટોળી મારી. છે ને મસ્તીનો દાણો જો એ ફોલી ફોલીને દેશે. ચાલો હવે ઓલા સાઈડે ત્યાં સાઈડે આવી ગયા છે. બીજા કઈક કેતી જઈશું. શું કેશો બેટા? ઉઠી ઉઠા તો ચણા થોડાક લઈ લીધા છે ખાવા માટે કેમ કે હજી બહુ પાક ઉપર જ નથી. દાણા બહુ પોપટા છે હજી એમાં દાણા બહુ ચડ્યા નથી. પછી એકાદા 2 છોડવા લીધા. રીંગણા લઈ લીધા કે નથી? હા તો ઉતારી હાલો તો હશે ને ઉતારી લે રીંગણા. ચાલો એ શું છે લ્યો ઉતારી લે. મને ક્યાં જતી હશે? દીજા ક્યાં જતી હશે? જોઈ લે. ચાલો રીંગણા છે 2 લઈ લઈએ.
બધા ભવનાથને વાવા જાય, આપણે વાડી આવવાનું ફરવા, બર્થડે હોય એટલે બધાના છોકરાઓના હોય કે મોટાઓના હોય. ટમેટીને છોડવે સરસ થઈ ગઈ, રહી રહીને ટમેટા આવ્યા, પાકી ગેસ લઈ લેજો છે અમારી દીકરી જોઈ લે. બસ એટલા તો બહુ થઈ ગયા, ઉહેડો કરી લીધો. બસ ને એટલા તો હો હજી લેવા ના લઈ લ્યો હજી થોડાક લેવાય, બસ એટલા જ ઘણા પાસા લઈ જાઉં, ફૂલ ઉઘડી ગયા હવે તો. વાહ દીજા બેન વાહ. આ વિડીયો અમે ઉતારતા રહ્યા ને ઘઉંનો છોડવો ઉપા નહીં, બોલા છોકરી છે કોઈ બસ જો કે આમ તો જો લે તારા ચૈણા આલ ખાવા હોય એટલા લે. છોડવા લે. શું છે એમાં? કારું કારું છે, બીજું કંઈક છે, જોયા જ નથી. બધાયમાં એવું છે. પાણી પાયું ને વધારે. કાળા કેમ થઈ ગયા છે કોમેન્ટ કરજો. જો હાલો 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 ઘરે જઈએ હાલો. થઈ ગયા હું કામ કે પાણી નહીં વાહ, મસાલો તૈયાર થઈ ગયો છે પકોડાનો. હમણાં ભરવા માંડશું, બનાવવા માંડશું, હમણાં ખાવા માંડશે. એ બધું ભેળવાઈ ગયું છે ને હવે એને મિશ્રણ કરી દઈએ અને ચાલો આપણે મંડીમાં ભરવા. તમને વંચાડવા જિજ્ઞાસ લાગી ગયા મને હેલ્પ કરવા, જોઈએ કે ભરતો જાવ તું તરતી જા, હમણાં ચૂલો પ્રગટાવીને હમણાં આપણે તરવા માંડીએ. કેમ હમ તો જોવો જ રે. રેડી કમ્પ્લીટ. અને મમ્મી ને પપ્પા જો એનું કામ કરવા માંડ્યા, ધાણા ને મેથી ને પથારો થઈને કરે છે કામકાજ. હા લ્યો ને ધાણા એક જ પણ બોલાય જ જાય ભેગું ધાણા મેથી બધા એક એક કરીને એક એક ભરી લીધા છે. થપ્પી મારી દીધી, મારે તૈયાર રાખવાના. આપણે તેલ ગરમ કરીને ચૂલે મૂકી દીધું છે, લોટ પણ હવે બાંધી લઈએ, એનો રબડું કરી લઈએ રાબડું. ચોક્કસમાં જઈશ. ચાલો આપણે બનવા માંડ્યા, બસ થઈ જાય ને બસ ખાવાની મજા આવે એટલે બનાવી લઈએ. તેલમાં તળાવવા માંડ્યા હવે. એકવાર પલટાવી લઈએ એટલે છે ને મસ્ત થઈ જાય. ફૂલ તેલ આવી ગયો બાકી. દીજા બેન જો બોલે દીજો જો હું કરું બુઆ શું કહેશો હરકી ભાઈ? આ જોતા નથી નીચે ન રખાય વડે, ખાવું હોય આપણે રોમાં રખાય, થાળીમાં રખાય બસ. હા દીજા હેલ્પ કરવા લાગી ગઈ, જોઈએ કે મમ્મા હું કરું ને પપ્પા કરતા હતા કે મારે બનાવું, શીખી લે ને વહેલું વહેલું. કા ભણવાનું ન શીખાય કઈ નહીં, કેમ કે શીખવું છે એ. દીજા જો પછી પપ્પા તળશે, કાંતા પપ્પાને પાર્ટી છે ને. પકોડા થઈ ગયા તૈયાર અને મમ્મી જમવા પણ બેસી ગયા. મમ્મીએ જમી લીધું વાળું. ચાલો આપણો વારો છે તો આપણે પણ હવે જમી લઈએ. ડબલ પાર્ટી સવારની. મમ્મીની તમામ ખુશીમાં ડુંગળી સોંપવા ગયા, પછી આવીને પેંડા બનાવ્યા 5 કિલોના, પછી મેં બનાવ્યા પકોડા. ચાલો જમી લઈએ. તો ચાલો વિડીયોને પણ એન્ડ કરી દઈએ. મારું પાણી કરી તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલો. સબસ્ક્રાઈબ ન કરી તો ફટાફટ કરી દેજો અને કોમેન્ટ પણ કરજો અમારા વિડીયો કેવા લાગે. મળી હવે એક નવા વિડીયો સાથે. ચાલો ટાટા બાય બાય, ગુડ નાઇટ.